અને આગળ વાત કરીએ ગાંધીનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારના દાવા. ભાજપનો 26 બેઠક પર જીતવાનો દાવો ખોટો પડશે. સોનલ પટેલનું નિવેદન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે લડવું ચેલેન્જ છે. જનતાની વચ્ચે પ્રજાલક્ષી મુદ્દા લઈને જશું અને જનતા પાસેથી મત માંગીશું. ગુજરાત મહિલા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે સોનલ પટેલ. હાઈ પ્રોફાઇલ ગાંધીનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસે તેમના ઉમેદવાર જાહેર કર્યા છે. પૂર્વ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ સોનલબેન પટેલ હવે અમિત શાહની સામે ચૂંટણી લડશે. આપણે સોનલબેન સાથે સીધી વાત કરશું. સોનલબેન, સૌથી પહેલાં આપને અભિનંદન કે પક્ષે આપને પસંદ કર્યા છે આ બેઠક માટે. શું ચેલેન્જ રહેશે આપના માટે, કારણ કે દેશના ગૃહમંત્રી સામે તમે લડી રહ્યા છો? આમ ચેલેન્જ તો તમે પહેલાં જ કહ્યું કે હાઈ પ્રોફાઇલ સીટ છે, ગૃહમંત્રી છે દેશના અને ઘણા વખતથી ચૂંટાઈને પણ આવે છે. પરંતુ એની સાથે સાથે હું પણ અહીંયા ઘણા વખતથી કામ કરું છું. અડવાણીજી લડતા હતા, હવે અમિતભાઈ લડે છે અને ભાજપને સમર્થન આપતી આ જગ્યા છે. પરંતુ એનો અર્થ એવો નથી કે પ્રજામત બદલાઈ ન શકે. આપ જ્યારે પ્રજાની વચ્ચે જશો, મુખ્ય કયા કયા મુદ્દાઓને લઈને પ્રજાની વચ્ચે જશો? મુખ્ય મુદ્દા મેં જે કહ્યા તે જનરલ જે છે આખા, કે મોંઘવારીને લીધે લોકો પરેશાન થઈ રહ્યા છે. એની સાથે સાથે જે જુદા જુદા નિર્ણયો લેવાયા, જીએસટી, નોટબંધી, એના અત્યારે